આજે આપણે બનાવીશું રવાનો પ્રસાદ. તો રવાનો પ્રસાદ બનાવવા માટે 1 વાટકી ખાંડ, 1 વાટકી રવો, 1 વાટકી ઘી, થોડાક બદામ, થોડાક કાજુ, એલચીનો ભૂકો અને તુલસીના પાન. અને આ ત્રણેય એક વસ્તુ, ઘી, રવો અને ખાંડ એ ત્રણેય એક સરખું લેવાનું છે. આપણે ગમે તે 1 વાટકીનું સરખો માપ લેવાનું છે. આ વાટકીના માપથી આપણે 3 વાટકી દૂધ લેવાનું છે. તો આપણે 3 વાટકી આ દૂધ લઈ લીધું છે. એને આપણે ગરમ કરવાનું છે. દૂધને આપણે ગરમ કરવા મૂકી દીધું છે. દૂધમાં આપણે ઉકાળો આવે ત્યાં સુધી એને રહેવા દેવાનું છે, ઉકળી જાય ત્યાં સુધી. દૂધ આપણું આ રીતે ઉકળેલું છે. એને ઉકાળો આવે ત્યાં સુધી ઉકાળવાનું. દૂધ આપણું ઉકળી ગયું. આ કઢાઈ આપણે લઈ લીધી છે, એને ગરમ કરવા મૂકી દીધી છે. હવે એમાં ઘી નાખી દેવાનું આપણે. હવે આપણે કઢાઈમાં ઘી એડ કરીશું. આપણે ચેક કરી લઈએ કે ઘી ગરમ થયું કે નહીં. તો આપણું ઘી ગરમ થઈ ગયું છે. એમાં આપણે સૂજી નાખી દેવાની છે. એમાં આપણે સૂજી એડ કરી દેવાની છે. ગેસ આપણે ફૂલ કરી દઈશું. આ રીતે આપણે ધીમે ધીમે હલાવી લેવાનું છે. આનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે આમાં પકાવવાનું છે. આમાંથી આપણે ઘી છૂટું પડી જાય ત્યાં સુધી આને શેકાવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આમાં ઘી એકદમ છૂટું પડી ગયું છે. તો આપણો રવો શેકાઈ ગયો છે. એમાં આપણે ગરમ કરેલું દૂધ એડ કરી દઈશું. આમાં આપણે થોડું થોડું કરીને દૂધ એડ કરી દઈશું. તો આમાં થોડું થોડું કરીને આપણે બધું દૂધ એડ કરી દેવાનું છે. તો આમાં આપણે બધું દૂધ એડ કરી દીધું છે. હવે આમાં આપણે ખાંડ એડ કરીશું. તો આપણે આમાં ખાંડ એડ કરી દઈએ. હવે આને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ. તો ખાંડ આપણી સારી રીતે ઓગળી ગઈ છે. હવે આપણે આમાં બદામ એડ કરીશું. મેં ખાડા નાખ્યા છે. તમે આમાં આપણે બદામ એડ કરી દીધી છે. હવે આપણે થોડા કાજુ નાખશું. તો આપણે આને મિક્સ કરી દેવાનું છે. હવે આમાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે આને રહેવા દેવાનું છે. તો આમાં આપણે ઘી છૂટું પડી ગયું છે. તો આપણો રવો પાકી ગયો છે. તો એમાં થોડુંક આપણે એલચીનો ભૂકો નાખી દઈશું. તો આમાં આપણે ઉપરથી તુલસીના પાન એડ કરી દઈશું.
તો આ તૈયાર છે આપણો સૂજીનો પ્રસાદ. તમને આ મારો કેવો વિડીયો લાગ્યો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.